આંતરડા તોડી નાખી. અમને ઘણો આપ્યું છે પણ નાખવું ક્યાં બાપુ વાડમાં આના રતું મળવા જોઈએ. અમે મેં કીધું અમે દરબારું નગામાં હોય આમાં બેઠા દરબારું ભજન શીખી જાવ ખબર પડે એમ પતે એવું નથી. આ લોઢાના સેણા જાવવા જેવું છે શ્યામ બાપા. આમાં કઈ આનો કોઈ કોર્સ પર ન કરવો પડે. અને આ બધું શરૂઆત ચારે થાય ચારે બાજુથી વંટોળિયા સડે પછી તમે હું શું માથું નથી કરી શકતા પૈસામાં એમાં તમે કરી જ ન આપો. આ તો બટા જટી બોલા ને આપણા જયારે આપણા આમાં હગા ન થાય ને પહેરેલા નો હગા થાય ધરતી માકારા કરે તેથી ભજન ઉજે એમ નામ નથી. અને ભજન ના માર્ગે સરો ને પછી માથા કુટે બહુ છે. હું કોક ના પૈસા કઢાવી દેતો હતો અત્યારે મારા પૂછ માર્યા છે. લ્યો આ ભજન ના માર્ગે ચડ્યા પછી ને કોક ના પૈસા હું કઢાવતો મારા રાખી શકે. અને આપણા દરબાર હોય છે એને ખબર હોય. હું તો ઘણી જગ્યાએ કહું કે આનું ટ્યુશન તમારે અમારે અહીંયા રાખવું પડે. શાંતિથી જીવવું હોય તો સારું. અઘરું છે રામ. હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. બાપુ ભજન ના માર્ગે એક કચ્છનો બારવટીયો સતી તોરલ ને મળ્યા ને પછી તોરલ ને લઈ અને જાડેજો જયારે હાલતો થયો સાસડિયા કાઠીના ઘરે દે. જો સમય આવે ને વળાંક મારતા નો આવડે એને માણા નો કહેવાય. સદગુરુની શાન કોને કહેવાય હું એની વાત કરું તમને. અને સદગુરુની શાન નો મળે ને ત્યાં સુધી બાપુ ઉભા વાહડા જેવા આ ભણેલા જેટલાય રખડે કોઈ બાપુ બોલાવતું નથી. ભણતરની પૈસાની બાપુ જરૂર જ નથી. કરોડપતિના દીકરા અહીં તમારા ગામમાં આવ્યા હોય તો તમે આટલા બધા જોવાઈને ભેગા થાવ. અમારા ખિસ્સામાં ફદ્યું નથી તોય આટલા ભેગા થયા છો. આ ભજન કરોડપતિના દીકરા અહીં આવ્યા હોય તેમ નો ભેગા થાવ થાય 5 જણા પછી આબરૂ ગામની નો જાય એ હાટું. અમે કોઈને કાગળ લખ્યો હોય કે અમે અહીંયા આવવાના છે અમને સાંભળવા આવજો એમ. આ સદગુરુની કૃપા છે. સદગુરુની શાન ન મળે ત્યાં સુધી બાપુ ભજન સમજાય નહીં. ખોટી વાત છે. હું એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું. હાથીનું કામ લગાડ્યું અને હાથીનું માથું ફીટ થાય આવડું હોય માણસ શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય છે હાચું. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. ના સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય તમને સમજાય નહીં. આ યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ ભણાવતું નથી. એક વાણી કહે છે ને પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે કોક હોય આવું. પેલા હું જન્મું પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં આવું હોય. એમ કહે છે હોય. હવે તમને નો સમજાતું તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જોવે. સનાતન ધર્મ છે ને આપણો. હમણાં રામદેવજી બાપાને એને વાણી કરી નિજાર ધર્મ નિજ ધર્મ જેને કહેવાય. નિજ એટલે પોતે. તમારો ધર્મ શું? માણસનો ધર્મ શું સમજવું જરૂરી છે. અને નક્કી થઈ જાય ને પછી બાપુ આ દુનિયામાં હમણાં કીધું ને સાચા સંતોની માથે ભક્તિ કેરા મોર. બાપુ ડેકોરેશન કરવાની કોઈ જરૂર જ નથી. ઘણા કે ભજન કરો પણ ચમ કરું હું તા માથે થાવું કેવી રીતે કરું? રાતે કે 12 વાગે જાગો ને આમ આસન રાખજો નાઈ ધોઈને ચોખ્ખા ઘીનો દીવો કરીને ફલાણું ઢૂકડું. હવે આખો દી નાકા વાળ્યા રાતે 2 વાગે જાગે. ભજન ગમે તારે થાય ને ગમે એ પરિસ્થિતિમાં થાય. હું તો એમ કહું ભજન તમારું ચાલુ છે ખાલી તમારું લક્ષ્ય લગાડવાની છે જરૂર છે. હમણાં કીધું ને સુરતા સુગડ સમેટે બાપુ સ્વર હારે તમારો ગંગા સતીની પરફેક્ટ વાણી બાપુ 21,600 શ્વાસ આખી દુનિયાને ગણવાની છોડ. 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 24 કલાકના 21,600 થાય જેને ગણવાને ગણી નાખો. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ 24 કલાકમાં 21,600 શ્વાસ થાય. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે. બાકી બીજો ક્યાંય છે નહીં અને ક્યાંય જડવાનો નથી. ગોતજો ચેક જડત મને ફોન કરજો કાંઈ છે ક્યાંય નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે સીડ્યા હળીએ. અમે ગોકુળમાં ગયા હતા એક બાપુ બેઠા હતા. અમે અંદર રૂમમાં ગયા 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. બાપુ હતા એક નાનો હિંડોળો મારી પાસે કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા કે બેસી જાઓ એમ બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શાના? એ કે કાનુડા હિસકો નાખવાના. મેં
પાણી છે ચારે બાજુ. મારી તો એક જ અંગત ભલામણ બધાને હાથ જોડીને એક વિનંતી કરું છું કે માને ને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો તમારો ગુલામ થઈજો. માને ને બાપને બાપુ કાળજા ઠારજો. બેનોને ખાસ વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માત પિતા છે. એને પાણીના લોટાની જરૂર હોય કે જમવાની જરૂર હોય ને, એક દીકરી બની અને બાપુ એની સેવા કરજો. જો તમારી પેઢી મોડી પાકે તો બાપુ આપણે ગાવાનું બંધ કરી દઈએ. બાકી હારા દીકરા દે, હારા દીકરા અહીંયા દુકાન નથી, હારા દીકરા તમને દઈ દે. એની માટે વાવ એટલે બહેનોને ખાસ હું કહું, ભાઈઓના ઠેકાણા જ નથી. એમાં હું આવી જાઉં. જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ ખોલવાની છૂટ. ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. આ માનું એક સાનિધ્ય છે ને, ત્યાં બેઠીને ઈ માને બાપુ હાચવશો તો જ આ માં તમારું કામ કરશે. નકર તમે વેમમાં રહેતા ને 5 લાખ રૂપિયા આપણે મંદિરમાં આપ્યા તોય તમારા હામું ન જોવે. જો તમારી જનેતા દુખી હશે ને, જિંદગીમાં ક્યાંય ગાડી નહીં હાલે. પાછી મેં જિંદગીમાં કઈ સારું કામ કર્યું જ નહોતું. આ બાસવાનું ઝઘડા ને માર ને કોટ ને ઈ આપણી બજારે કોઈ સાધુ ન આવે ને કોઈ માંગણે ન આવે ને કોઈ ભિખારીએ ન આવે. આઈન પા તો કે ઓલો કપાતર રહેશે ઇન પા ન જવાય. પણ જિંદગીમાં મેં કામ કર્યું, મા બાપને મેં જાળવા, એમાં મારો મેળ પડી ગયો. ખટારાનો ડ્રાઈવર તો 19 મેં કોમ ન કહેવાય. ખટારાનો ડ્રાઈવરને કોઈ પાણી પાય. મેં ખટારો આંક્યો 22 વર્ષ. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. કાંઈ છે નહીં વાતમાં. આટો મારવો જ મારજો. દુનિયા જોવા જેવી છે. મળે કાંઈ નહીં. મળે મા બાપના ચરણમાં જ. બીજે ક્યાંય આટા મારવાની જરૂર જ નથી. મારા જેવું પરફેક્ટ તમને કોઈ નહીં કે. અમુક તો એમ કે અમે જ ભગવાન. તારી પરજા જોને અવાડા ડાટા કાઢે એને સુધારીને દુનિયાને સુધાર્યા વગરનો. અરે એવા આડંબર કરે છે ને, એવા દુનિયાને એવા હું તારા વાડે ચડાવ્યા છે. કોની પાસે આપણે વાત કરીએ ભલામણ? હિન્દુસ્તાનના બધા શેડા જોયા, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ. માની સાક્ષીએ કહું છું, મેં મારો દેહ નથી અપડાયો. એમ ખુમારી હોવી જોઈએ. મારા મા બાપ કોણ, મારા ગુરુ કોણ, મારો ધર્મ કયો, મારી જાત કઈ. આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. અરે ખાવા પીવાનું દુનિયામાં ક્યાં છોડું છે? વ્યસનથી તો આકાશ રહેજો. હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. પીતા હોય તો પીજો, તમારા પૈસાનો છે. પણ પીવાય નહીં. તમને જે લાગતું હોય એ. હું તો અહીં સત્ય જ બોલવાનો. બાકી હું તમને બંધ કરાવવા નથી આવવાનો. તમે કદાચ બંધ કરી દો ને તમને 5 રૂપિયા બચશે જ મારા ઘરે તમે નાખવા નથી આવવાનું. તમારું શરીર સારું રહે ને તો મારી આ કામ કરવા નથી આવવાનું. પણ કેટલા ઘર બરબાદ થઈ ગયા. હાલો મારી ભેગા હું તમને દેખાડું. 100 વીઘા જમીન વહી ગઈ અને પીને વિયાઈ ગયા. અને ભાઈઓની છોકરાઓની જે બાપુ દશા છે ને, હાલો મારી ભેગા હું તમને દેખાડું કે બરબાદી કેટલી છે. તમે એવું ન માનતા કે આપણે ખૂટે એવું નથી. ક્યારે આ ભગવાન દે છે ને, દેતા આવડે ને લઈ લેતા આવડે. ખૂટીને ખબર નહીં પડે. બસ કુટુંબ પરિવારમાં એકતા રાખો, થોડાક આકાર્યો, મા બાપની સેવા કરો. જિંદગીમાં કાંઈ ન કરવું પડે ને. બાકી તો બધી વાહ વાહ. આના તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાય અહીંયા કહે કે આ તમે અમને જ્યાં સુધી બોલાવાના. તમે કહીએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે એને જ બોલાવાના. હવે દરબાર જ્યાં કહ્યો કે બીજાને કહો પછી તમે એને જ બોલાવાના. એ ખબર. પણ અમે તો અમારી મોજ લેવા આવી છે બાપુ. આ ખર્ચો તમે કર્યો છે, આનંદ અમે લૂંટીને ગયા જાય. અમારું ચાર્જિંગ ચડી જાય. ઘરે અમે કનીજ ગયા હતા, કેવો ડાયરો મોજ કરીને ગયા જાય બાપુ. આજ મારો દીકરો ભેગો છે. પછી અમારે ખોડાથી પરેશ બાપુ વાઘેલા અમારા હગાઈ થાય છે. જોકે અમારે ગજુભાઈ નામ ન લીધું. આ શું આ કેના તાંતણેથી બંધાઈને આવ્યા છે?